હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું પોલીસ વિભાગની ભરતીને લઈને આવ્યા મોટા ખુશીના ન્યૂઝ. મિત્રો, પોલીસ વિભાગમાં પ્રમોશનલ સહિતની ભરતીઓ કરવા હાઈકોર્ટનો સરકારને આદેશ. 2019માં દેશની સુપ્રીમ કોર્ટના હુકમ બાદ પોલીસ મહકમ મુદ્દે દાખલ થયેલી સુઓ મોટો રીતની સુનાવણી બાદ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠ ફરી એકવાર રાજ્ય સરકારને કહ્યું કે ભરતી માટેની ફ્રેશ બ્લુપ્રિન્ટ રજૂ કરો. એટલું જ નહીં, હાઈકોર્ટ પોલીસ વિભાગમાં પ્રમોશનલ સહિતની ભરતીઓ કરવા નિર્દેશ અપાયા છે અને કેસની વધુ સુનાવણી 18મી જુલાઈ રખાઈ છે. ગુરુવારે આ કેસની સુનાવણીમાં ખાલી જગ્યાઓ પરની ભરતી અંગે ગૃહ વિભાગે ટાઈમલાઈન આપી હતી, જેમાં ભરતી અને પ્રમોશન થકી જગ્યાઓ ભરવા વાત કરવામાં આવી હતી. પીઆઈની ખાતાકીય ભરતી મારફતે ભરતી અને પીએસઆઈની 304 જેટલી જગ્યાઓ ખાલી જગ્યાઓ હોવાનું કહેવામાં આવ્યું હતું. ભરતીની પ્રક્રિયા સીધી ભરતી દ્વારા ખાતાકીય અને પ્રમોશન દ્વારા કરવામાં આવે હોવાનું કહેવામાં આવ્યું હતું. કોર્ટ મિત્ર દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું કે બિન હથિયારી 13,737 જગ્યાઓમાંથી માત્ર 6600 જગ્યાઓ મંજૂર કરાઈ છે. આમાં જગ્યાઓ કરતાં ભરતી ઓછી થતી હોય તો પ્રમોશન કરીને કેવી રીતે ભરતી કરાશે? ગત વર્ષે પણ પોલીસ બેડામાં સીધી ભરતી નહીં પણ પ્રમોશન વધુ રહ્યા હતા. આથી કોર્ટે પહેલા પ્રમોશન પૂર્ણ કરવા કહ્યું હતું. કોર્ટ મિત્રે વધુ ધ્યાન દોર્યું હતું કે ગૃહ વિભાગમાં સેક્રેટરી ભરતી માટે ગૃહ વિભાગની મંજૂરી માંગે છે. કોર્ટ ગૃહ વિભાગની બ્લુપ્રિન્ટ ગ્રાહ્ય ન રાખતા 18મી જુલાઈ નવી બ્લુપ્રિન્ટ સાથે વધુ સુનાવણી રાખી છે. ગત સુનાવણીમાં હાઈકોર્ટે સરકારની ટીકા કરીને માર્ચ 2024ની સ્થિતિએ ખાલી 28,993 પોસ્ટ પર ભરતી માટેની બ્લુપ્રિન્ટ રજૂ કરવાનો હુકમ કર્યો છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગના સચિવને હાઈકોર્ટે હુકમ કર્યો છે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના ગઠન અંગેની અને બોર્ડના સભ્યોની માહિતી અંગત સોગંદનામું કરીને આપવાનો આદેશ કર્યો છે. પોલીસ વિભાગમાં ખાલી પોસ્ટ પરની ભરતીઓ અને બોર્ડના ગઠન સહિતના મામલે સ્પષ્ટ ચિત્ર રજૂ કરતું સોગંદનામું 2 સપ્તાહમાં કરવાનો આદેશ કર્યો હતો. અગાઉ હાઈકોર્ટે સરકારને રિક્રુટમેન્ટ રૂલ્સ મુજબ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. તે સિવાય રાજ્યમાં પોલીસના તમામ પોસ્ટ માટે રિક્રુટમેન્ટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે કે નહીં, આ તમામ સવાલોનો જવાબ આપવાનો આદેશ કર્યો હતો. આ કેસની સુનાવણીમાં અગાઉ રાજ્ય સરકારે હાઈકોર્ટને કહ્યું હતું કે સરકાર નજીકના ભવિષ્યમાં પોલીસ ખાતામાં ખાલી પડેલી 12,000 જેટલી વિવિધ પોસ્ટ ઉપર ભરતી કરશે. એટલે કે મિત્રો, પોલીસ વિભાગમાં પ્રમોશનલ સહિતની ભરતીઓ કરવા હાઈકોર્ટનો સરકારને આદેશ કરી દીધો છે. મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.